જગન્નાથને રથમાં બિરાજમાન કરાઈ રહ્યા છે, શણગાર કરવામાં આવી રહ્યો છે। બહેન સુભદ્રાજીને પણ કહી શકાય કે રથોમાં બિરાજમાન કરી દેવામાં આવ્યા છે। ભાઈ બલભદ્ર અને જે છે તે હવે ટૂંક સમયમાં જ અહીંયા લાવવામાં આવશે, તેમને પણ રથો પર બિરાજમાન કરાશે અને શણગાર કરાશે ને ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે પહોંચશે અને સોનાની સાવરણીથી પહીન વિધિ કરીને રથોનું પ્રસ્થાન કરાવશે। કેમેરામેન મનોજ ગોહિલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। તો આ તરફ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે ભગવાન જગન્નાથજીને રથમાં બિરાજમાન કરી દેવામાં આવ્યા છે અને સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ પણ રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે। ત્યારે તમામ વિધિ વિધાન સાથે દર વર્ષની જેમ પારંપરિક રીતે રથયાત્રાનું પ્રસ્થાન હવે ટૂંક સમયમાં થશે કે જ્યારે વહિંદ વિધિ કરવામાં આવશે, મુખ્યમંત્રી ત્યાં પહોંચશે અને સોનાની સાવરણી વડે આસપાસના માર્ગ સાફ કરવામાં આવે છે। આપણી સાથે વૈભવી મહારાજી પણ જોડાયેલા છે। મહારાજી, આપને પૂછીશ કે જે આ વિધિ હોય છે, સૌથી પ્રથમ જ્યારે એક મંગળા આરતીથી શરૂઆત કરવામાં આવે છે, મંગળા આરતીનું વિશેષ મહત્વ શું રહેલું હોય છે? જગન્નાથમ નાથ પ્રસભમ વિક્રમસ્વા દુહિતરમ ગતમ રોહિત ભૂતામ રીરમયસુમો શસ્ય વપુષા। દરેક સૌ ભક્તોને જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ। આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા, ભગવાનનો આજનો ઉત્તમ દિવસ। કુશાગ્રભાઈએ કીધું કે ભગવાનની આરતીનું શું મહત્વ છે અને મંગળ આરતી કેમ? તો ભગવાનની જે આરતી છે ને એ ભગવાનના સ્વરૂપના દર્શન કરે છે। આ રાત્રિ પાર્થિવ ગુણ રજઃ, ભગવાનની જે વિશેષ મહિમા છે ને એ ભગવાનનો ધરાવવાનું, ભગવાનને ઉપગ્રહ શ્રવણ કરવાનું, ભગવાનના નામનું ચિંતન કરવાનું અને ભગવાનની આજે પ્રાતઃ આરતીથી ભગવાનનું નામ કીર્તન કરવાનું। બિલકુલ। અને મહારાજજી, આ દ્રશ્યો પણ આપણે જે દર્શાવી રહ્યા છે, જે પ્રમાણે અત્યારે ભગવાન જગન્નાથજી નાથને અત્યારે નંદી ઘોષમાં રથમાં બિરાજમાન કરવામાં આવ્યા, બહેન સુભદ્રાને પણ અને ભાઈ બલરામને પણ હવે રથમાં બિરાજમાન કરવામાં આવશે। આ દ્રશ્યો પણ છે ચોક્કસપણે કદાચ દર્શક મિત્રો છે તે પણ વહેલી સવારથી જ એ આતુરતાનો તેમનો અંત પણ આવ્યો છે, કારણ કે વહેલી સવારથી ભક્તોએ રાહ જોઈને બેઠા હતા કે ક્યારે નાથ રથમાં બિરાજમાન થાય અને નગરચર્યાએ નીકળે અને ભક્તોને દર્શન આપે। અને એટલા જ માટે હવે માત્ર ગણતરીની મિનિટો કે હવે નાથ નગરચર્યાએ નીકળશે, પહિંદ વિધિ થશે। આમ તો પહેલાના સમયમાં એવું હતું કે રાજા એ પહિંદ વિધિ કરતા હતા, સોનાની સાવરણીથી રસ્તો સાફ કરતા હતા નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે। હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ થોડા સમયમાં ત્યાં પહોંચશે અને પહિંદ વિધિ પણ કરશે। વહેલી સવારે મંગળા આરતીના દ્રશ્યો અને આ જે આકાશી નજારો પણ આપણને દેખાઈ રહ્યો છે એ ભક્તોનો કુશાગ્ર ઉત્સાહ આપણને દર્શાવી રહ્યો છે કે વહેલી સવારે ભક્તો કેટલા આતુર છે કે તેઓ નાથના દર્શન કરે। અને સ્વાભાવિક રીતે હજુ તો જેમ જેમ આપણે આગળ જઈશું કુશાગ્ર એમ એમ આપણને ભક્તોની ભીડ જોવા મળશે, એટલે કદાચ આપણને એ રસ્તાઓ આજે ખીચોખીચ જોવા મળ્યો તો એમાં કોઈ નવાઈ નહીં કુશાગ્ર, કારણ કે આખરે નાથ આવી રહ્યા છે દર્શન આપવા માટે। જી વૈભવી, એકચ્યુઅલી આમાં આપણે જોવા જઈએ જ્યારે ભગવાન નગરચર્યા નીકળતા હોય છે ને ત્યારે આ ભાવ વિભોર કરતા દ્રશ્યો આપણને દરેક જગ્યા પર જોવા મળશે। વહેલી સવારથી જ્યારે ભગવાન રથમાં બિરાજમાન થયા ત્યારથી ભાવિક ભક્તોનો જે જમાવડો છે તે મંદિર પરિસરમાં તો અવશ્ય છે, પરંતુ સમગ્ર રૂટ દરમિયાન પણ અત્યારથી જ ભક્તોનો જમાવડો શરૂ થઈ જશે અને